નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે પ્રિપોઝિશન્સ આપણે શીખતા રહેલા છીએ. અને પ્રિપોઝિશનની અંદર હવે આપણે ગ્રુપ નંબર 2 શીખવાના છે. આપણે લાસ્ટ ગ્રુપ નંબર 1માં આપણે 8 પ્રિપોઝિશન શીખ્યા, બરાબર. ચલો, હવે આપણે આ ગ્રુપની અંદર સૌપ્રથમ આપણે શીખીશું બિટવીન અને અમોંગ. તો ફ્રેન્ડ્સ, બિટવીન વર્સિસ અમોંગ. બિટવીન અને અમોંગ બંનેનો અર્થ સેમ થાય છે, પરંતુ બંનેનો ઉપયોગ અલગ અલગ છે. ઓકે, બિટવીન એટલે કોઈ પણ બે વસ્તુ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય. જ્યારે બે કરતાં વધારે વસ્તુની વ્યક્તિ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે અમોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, ઘણાને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ અમોંગ અને બિટવીન બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો બસ ખાલી એટલો ડિફરન્સ છે કે બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, સમય આની વચ્ચે જ્યારે વાત થતી હોય ત્યારે બિટવીન આવશે. ત્યારે બે કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ, સમય કે સ્થળ વચ્ચેની વાત થતી હોય ત્યારે અમોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. અથવા તો કોઈ સ્થળ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે અમોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, ચલો તો આપણે તેનો ઉપયોગ જોઈએ. પહેલા કે કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી કે સમયની વચ્ચે જ્યારે વાત કરવામાં આવે ત્યારે બિટવીન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, તેના એક્ઝામ્પલ્સ લખીએ. એક્ઝામ્પલ્સ તરીકે, there is a book between two tables. ત્યાં બે ટેબલની વચ્ચે એક બુક છે. ઓકે, I will come here between 5 o'clock and 6 o'clock. એટલે કે હું 5 અને 6 વાગ્યાની વચ્ચે અહીંયા આવીશ. ઓકે, my house was between two big trees. મારું ઘર બે મોટા વૃક્ષોની વચ્ચે હતું. A man was standing between Rajesh and રમેશ. એક માણસ રાજેશ અને રમેશની વચ્ચે ઊભો હતો. ચાલો, પાંચમી એક્ઝામ્પલ લખીએ. A cat is between two boxes. એટલે એક બિલાડી બે બોક્સની વચ્ચે છે. એક એક્ઝામ્પલ લખી નાખીએ, જેમ કે an apple is between two box. એક સફરજન બે બોક્સની વચ્ચે. અહીં આપણે શું કર્યું? કોઈ પણ બે વસ્તુ વચ્ચેની વાત કરી. બે વસ્તુ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે શું આવશે? બિટવીન. તેમજ બે થી વધારે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળ વચ્ચેની જ્યારે વાત થતી હોય ત્યારે કયા પ્રિપોઝિશનનો ઉપયોગ થશે? અમોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થશે. ઓકે, જેમ કે a student is standing among the teachers. એક વિદ્યાર્થી શિક્ષકોની વચ્ચે ઊભો છે. એવી રીતના a man was among the trees. એક માણસ ઝાડની વચ્ચે હતો. A car is
અમોંગ ધ રોડ, એક કાર એ રોડની વચ્ચે છે. કાર છે તો રોડની વચ્ચે છે. A player is standing among the ground. એક ખેલાડી એ ગ્રાઉન્ડની વચ્ચે ઊભો છે. એવી રીતના. A cat is among the boxes. એક બિલાડી બોક્સની વચ્ચે છે. તો ઘણા બધા બોક્સ પડેલા છે જ્યાં બોક્સની વચ્ચે શું છે ભાઈ, એક બિલાડી છે. ઓકે, તો સમજાઈ ગયું ભાઈ. બે વસ્તુ વચ્ચે વાત થતી હોય ત્યારે બિટવીન, બે કરતા વધારે વસ્તુની વચ્ચેની વાત થતી હોય ત્યારે અમોંગ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો આપણે આવી રીતના સમજીએ. કોઈ પણ બે વસ્તુની વચ્ચે, દાખલા તરીકે બે બોક્સ છે ને ભાઈ, બે બોક્સની વચ્ચે એક બોલ પડેલો છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? અમોંગનો ઉપયોગ, સોરી બિટવીનનો ઉપયોગ કરીશું. ઓકે, અહીંયા આપણે શું આવશે? બિટવીન આવશે. જ્યારે બે કરતા વધારે બોક્સીસ હોય ભાઈ, બે કરતા વધારે એટલે કે 3, 4, 5, કોઈ ગમે તેટલા હોય, અને તેની વચ્ચે જ્યારે બોલ પડેલું હોય ત્યારે શેનો ઉપયોગ કરીશું? આપણે અમોંગનો ઉપયોગ કરીશું. તો ક્લિયર? અમોંગ અને બિટવીન. ચલો, તો અહીંયા આપણે આ ગ્રુપ નંબર 2 એના આપણે બે પ્રિપોઝિશન શીખ્યા. આગળ આવશું અને આપણે બીજા પ્રિપોઝિશન શીખીશું.